સુરત એરપોર્ટ પર એક અજીબોગરીબ ઘટના બની। હજારો મધમાખીઓનું ઝુંડ એરપોર્ટ પર ધસી આવ્યું। સુરતથી જયપુર જતી ઇન્ડિગોની ફ્લાઇટ ટેક ઓફ કરે તે પહેલા જ મધમાખીઓનું ઝુંડ પ્લેન પર બેસી ગયું, જેના કારણે 1 કલાકની ભારે જહેમત બાદ મધમાખીઓને હટાવવામાં સફળતા મળી। 4:20 સુરતથી જયપુરની ઇન્ડિગોની ફ્લાઇટ ટેક ઓફ કરી રહી હતી। મુસાફરો તમામ પ્લેનમાં બેસી ગયા હતા। તમામ મુસાફરોનું લગેજ પ્લેનમાં લોડ થઈ રહ્યો હતો। આ દરમિયાન જ હજારો મધમાખીઓનું ઝુંડ સુરત એરપોર્ટ તરફ ધસી આવ્યું। આ સાથે જ ઇન્ડિગોની ફ્લાઇટના પ્લેનમાં લગેજના દરવાજા પર હજારો મધમાખીઓ બેસી ગઈ। વધુ મધમાખીઓ પણ આવી રહી હતી, તેથી એરપોર્ટના સ્ટાફમાં પણ ભાગદોડ મચી ગઈ હતી। મધમાખીઓને ઉડાવવા માટે સૌથી પહેલા તો ધુમાડો કરવામાં આવ્યો। જો કે ધુમાડો કરવા છતાં પણ મધમાખીઓ પ્લેન ઉપરથી ઉડવાનું નામ જ નહોતી લઈ રહી, જેથી એરપોર્ટ ખાતે રહેલા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું। ત્યારબાદ પાણીનો મારો ચલાવી મધમાખીઓને ઉડાવી દેવામાં સફળતા મળી હતી, જેથી સુરત જયપુરની ફ્લાઇટ 1 કલાક લેટ ઉડી હતી।